મારા ફાધર આજે અમારી સાઈડ એક ચાલુ છે ગોકુલધામ મિર્જાપર સન સિટીની બાજુમાં, ત્યાં મીટિંગ કરવા ગયા હતા, મળવા ગયા હતા. અમારે પૈસા લેવાની બાબતે વાતચીત કરવાની હતી ને એમણે ચોખ્ખી ના પાડી દીધી કે પૈસા અમે નહીં આપીએ, જે થાય કરી લો ને. એમાં પછી એ લોકોએ માર્યું ને કહી દીધું કે આજે તમને અહીંયાથી મારીને પતાવીને મોકલશું, અહીંયાથી પૂરું કરીને મોકલશું, પૈસા તો તમે નહીં જ આપીએ. આ કઈ જગ્યાએ બનાવ બન્યો? આ બનાવ બન્યો છે મિર્જાપર ગોકુલધામ સોસાયટી સન સિટીની બાજુમાં. કેટલા જણ મારવાવાળા? 5 જણા હતા, પણ હું ખાલી 3 જણાને ઓળખું છું. એક બલવંતસિંહ જાડેજા, એક વિરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા. અનિરુદ્ધસિંહ જાડેજા અને વિરાજસિંહ જાડેજા આમના પુત્ર થાય બલવંતસિંહના. અચ્છા, તો પોલીસ તંત્ર પાસે તમારી કેવી માંગણી રહેશે? અમે પોલીસ તંત્રને એ જ માંગણી કરીએ છીએ કે અમને ન્યાય મળે, જલ્દથી જલ્દ એમના ઉપર એમને ધરપકડ કરીને એમના ઉપર કાર્યવાહી કરે ને અમારા જે રૂપિયા એમની પાસે ફસાયેલા છે એ અમને હથુકા કરાવડાવી દે. અમે એમનું કામ કર્યું છે ને એના પછી રૂપિયા માંગીએ છીએ, એમને પૈસા નથી માંગતા. મારું નામ રાધા પરેશ ભાવસાર છે. મારા હસબન્ડ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. એમણે એ મકાન બનાવ્યું છે, પણ અમારા રૂપિયા ન આપવાથી તો ઉઘરાણી કરવા માટે ગયા હતા મારા હસબન્ડ, તો એ લોકો રૂપિયા દેવાની ના પાડી અને બોલાચાલીમાં એ લોકો 5 જણા હતા અને મારા હસબન્ડ એકલા હતા. તો ત્યાં કને એને સરિયાથી અને હાથમાં શું હતું, આખી બોડીમાં એના ચીરા છે, એમના હાથમાં જે બી હથિયારો એનાથી એને મારવામાં આવ્યા છે. અને અમને પોલીસ માથે વિશ્વાસ છે કે મારા હસબન્ડને ન્યાય મળે એના માટે, અને જે આરોપીઓ છે એના પર તમે કાયદેસર કરો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.